નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગોતમોહિ મંગળમ કુંકુંડારી ઉજેન્દ્રમોષ મંગળમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભાવાય સર્વમાં વિભાવ નિયુત નિરાકાર સોમરેશ છે એની 34મી ગાથા વિશદ અર્થ લ્યો કરીને જો આત્માનો આત્મા ગુરુ છે એવા સિદ્ધ કરે છે. બીજા તો નિમિત્ત માત્ર પોતાને સતની અભિલાષા ન થાય તો સતની અભિલાષા બીજો કોણ ઉપજાવી શકે? પહેલેથી વાત લીધી લખો સ્વસ્મિનમ સત અભિલાષિત્વાત છે ને એનો ખુલાસો યો આત્મા विशद सामज स्वयं ही जब मोक्ष सुखाभिलाषी होता है એટલે શું સંસારનું કોઈ પણ સુખની જ્યાં ઈચ્છા જેને નથી અને આત્માની રાગને રહિત પૂર્ણ શુદ્ધ દિશા એવું સત સ્વરૂપ ટકનારું એવું જેમાં સત આનંદ છે એની જેને અભિલાષા છે એ અભિલાષા કરનાર પોતે જીવ છે. કોઈ કઈ ગુરુ આદિ કરી કરાવી દેતા નથી. એને જ આ સત શાશ્વત સુખની જિજ્ઞાસા કાંક્ષા ન થાય બીજો કોણ કરી શકે? આ જગતના સુખોની અભિલાષા રહ્યા કરે અંદરમાં, કોઈ આબરૂની કીર્તિની વિષયની દેવની પુણ્યની અધિક થવાની બહારમાં મોટપમાં લેવાની એવી જેને અભિલાષા છે એને જ્ઞાની શું કરી શકે? એને સત અભિલાષ બનાવી રીતે શકે? સમજાણો કાંઈ? જેને અંતરમાં જ મીઠાશ પર સુખ સંસારના સુખો આબરૂ કીર્તિ જેમાં સુખ નથી એમાં જેને પ્રીતિ પડી એ સતના સુખનો અભિલાષી પોતે થયા વિના બીજો કોણ કરાવી દે એને? સમજાણું કાંઈ? આત્મા સ્વયં જબ મોક્ષ સુખાભિ અહીં વ્યાખ્યા કરી છે. સત શબ્દ પડ્યો છે ને, સત અભિલાષિત્વાત. સતની અભિલાષા. સતની અભિલાષાનો અર્થ કે આત્માનો જે આનંદ પૂર્ણ પ્રાપ્ત થાય એવો મોક્ષ એ સત સુખ છે, એ સતપણું છે. એ સિવાય બધું ચાર ગતિ દેવ સ્વર્ગ આબરૂ કીર્તિ બધું દુઃખ રૂપ છે, દુઃખનું કારણ. એવી જેને અંતરમાં અભિલાષ સતની ન થાય એને ગુરુ આવીને શું કરી દે એમ કે છે. સમજાણું કાંઈ? સતની અભિલાષા શાશ્વત રહેનારું સુખ એટલે કે મોક્ષ, એટલે કે આત્મા પરથી છૂટો પડીને પોતાની પૂર્ણ આનંદ શાને પ્રગટ કરે એવી આનંદ શાહ એ સત્સુખ છે. એવા સત્સુખની અભિલાષા કરનારો તો એ આત્મા પોતે છે. બરાબર. કોઈ કરાવી દે? માટે સત્સુખનો અભિલાષી કરનાર પોતે પોતાનો ગુરુ છે. ભાઈ હવે અસત સુખના કલ્પનામાં અનંતકાળ ગયો જેમાં ક્યાંય ધૂળી નથી સુખ. સ્વર્ગમાં આબરૂમાં કીર્તિમાં પૈસામાં સ્ત્રીમાં શરીરની અધિકારીમાં આબરૂની પૈસાની અમલદાર અધિકારીમાં સત સુખ તો શાશ્વત આનંદ મોક્ષ છે. એવી જેને અંદરમાં મુક્ત સ્વરૂપ એવું જે સુખ એની જેને અભિલાષા છે એ તો એનો કરનારો એ જીવ પોતે છે.
લાખ ઉપદેશ આપે પણ એ અભિલાષ ન કરે તો કોણ કરે વિજય એને? ભાઈલું નથી, એને નહોતું મળ્યું વિચારે ભાવના કરે ત્યારે બીજું નિમિત્ત કહેવાય એમ કે એક જ વાત એને સત સુખ, સત સુખ, અસત સુખ, કલ્પનાનું સુખ, ચાર ગતિનું એ સુખની જેને અભિલાષા તૂટી ગઈ છે અને સત શાશ્વત જ્ઞાન પૂર્ણ શુદ્ધ ચૈતન મુક્ત એના સુખની જેને અભિલાષા થઈ છે સ્વસ્તમીનમ પોતાને પોતા વી સમજાણું કાંઈ तब सद की यानी मोक्ष सुख की हमेशा अभिलाषा करता रहता है ત્યારે સત યાની મોક્ષ સુખ, સતનો અર્થ જ મોક્ષ સુખ, બાકી બધું નાશવાન પૈસા આબરૂ કીર્તિ ધૂળ સ્વર્ગ નર્ક મોટપ અમલ અધિકારીઓ શરીર સુંદરતા આ માનમાં અધિક ને મોટા બધું ધૂળ ધમાહા એની જેને ઉદ્વિગ્નતા થઈ છે વૈરાગ થયો છે અને સત સુખની જેને અંતરમાં અભિલાષા થઈ છે એ સતમુખ સુખની હંમેશા અભિલાષા કરતા રહેતા है વારંવાર એની અભિલાષા કાંક્ષા છે ને સમજાવું કાંઈ અભિલાષ શબ્દ પીડ્યો સમૂહમાં એક જ પૂર્ણ આનંદ પૂર્ણ આનંદ પૂર્ણ આનંદ સ્વયંથી સ્વતંત્ર મોક્ષ સુખ એની હંમેશા भावना करे एक बात कि मुझे मोक्ष सुख प्राप्त हो जाए, મને તો મારું મોક્ષનું સુખ મને પ્રાપ્ત એ વાત જેને હૃદયમાં બેઠી છે એ આગળ ઉપાય શોધીને એનું પ્રવર્તન કરશે. समझाणु का है. इसी तरह जब स्वयं आत्मा मोक्ष सुख के उपायों को जानना चाहता है, जो પોતે जानना चाहते ला समझावे बीजा શું કરે કેસે દાખલો કઈ બગલાને પોપટની જેમ સમજાવી શકાય છે? બગલા હોય છે મોટા માછલા મારનારા, એને પોપટની જેમ એને સમજાવાય? પોપટ આમ કે ભાઈ આમ છે, પોપટ તો શીખે છે, એની લાયકાત છે, બગલાને સમજાવાય? એમ જેને મોક્ષના સુખની અભિલાષા નથી, એના ઉપાયને જાણવાનો પ્રયત્ન કરતો નથી, એને બીજો શું કરે? સમજાણું કાંઈ? જ્યાં ત્યાં છાવા નાખે, ત્યાગી થાય, સાધુ થાય, બ્રહ્મચારી થાય, પણ જાવા ક્યાંક આય સુખ આય આપશે, આ મને મોટો કરશે, આ મને મોટો માનશે, એ બધી અભિલાષા સંસારના સુખની મિથ્યાત્ની છે. સમજાણું કાંઈ? એકલું મારું સ્વતંત્ર મોક્ષનું સુખ એ જ એને હંમેશા અભિલાષ છે અને એના ઉપાયને જાણવાને પ્રયત્નવાન છે. એનો ઉપાય શું? ત્યારે હવે એનો ઉપાય શું? સમજાણું? जब स्वयं आत्मा પોતાની મેળવાયા आत्मा मोक्ष सुख के उपायों को जानना चाहता है, કોણ લાખ ઉપદેશ માટે આપે પણ ઓલું ઠેકાણા વિનાનો એને આગળ હાલે છે, ક્યાં જઈએ છીએ? સમજાણું કાંઈ? એ તો એને એ જ હોય, કરવામાં આમ મળશે, કરતા આમ થાય છે, પૂન કરશો ને પછી સ્વર્ગ થાય છે ને, પછી આ થાય છે ને, મોટા થાય છે ને, છોકરા હારા થાય છે ને, બારે ધૂળમાં અજ્ઞાની ન્યાન્યા મચ્યો છે. હવે એવા મૂંઢને કે છે કે બગલાને સમજાવી શકાય તો એને સમજાવી શકાય. સમજાણું કાંઈ? આ પોતે જાણી મોક્ષના ઉપાયને પોતે જાણવા માંગે છે, જાણના ચાહતા છે ને, વિશ્વ જ્ઞાપક હતો તો तब यह स्वयं मोक्ष से सुख के उपायों को, मोक्षना सुखना उपायों ने जतलाने वाला बन जाता है. को પોતે પોતાને બતાવનારો બની જાય. અરે આત્મા, ક્યાંય તને સુખ બીજે નથી, એ સુખના ઉપાયો તું શોધ,
તને કોઈ આપી દેવું સમજાણું કાંઈ? અનંત તીર્થંકરોના સમોસણમાં ગયો, શું કરે? તીર્થંકર આપી દેવું છે? સમજાણું કાંઈ? ભીણો 11 ને 9 પૂરો એથી શું થયું? અંતરના સલ નાખ્યા કાઢ્યા નહીં, પરના મીઠા સુખની ના સલ છોડ્યા નહીં, સચના ઉપાય શોધવાને જાણપણું કર્યું નહીં. સ્વયં સુખ કા ઉપાયો કો પોતે એને બતાવે છે. ભાઈ પરમ આનંદ તો મારી પૂર્ણ શુદ્ધ શામાં, માટે એનો ઉપાય શું? એ ઉપાય જાણવાને પોતે આત્મા પોતે પ્રયત્ન કરે છે જાણવાનો, માટે પોતે પોતાનો ગુરુ છે. સમજાણો આમાં? इसी तरह अपने आप को मोक्ष उपाय में लगाने वाला भी वह स्वयं हो जाता है. जो प्रवृत्त करनारो પણ પોતે છે. ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્ય મૂર્તિ, તેમાં પૂર્ણ આનંદ છે. એનો વિશ્વાસ કરવા એ પોતે જ પ્રવર્તે છે. ભગવાન આત્મામાં આનંદ છે, એનું જ્ઞાન કરવા પોતે જ પ્રવર્તે, અને એમાં સ્થિર કરવાની સ્થિરતા પોતે પ્રવર્તે છે. એમાં બીજો કોણ કરી દેવું છે એને? તો ચંદભાઈ આ દુનિયાને સમજાવે ઘણાને, એમાંથી કઈ ભાગ મળે કે નહીં? થોડો 10મો ભાગ આ ગરાજ કહેતા હતા, વીડે મળતો નથી. આંબેડને હવે તારા મોક્ષ નું પ્રવર્તન તારી પાસે છે. વાણી ઉઠે તારી ક્યાં, વિકલ્પ ઉઠે એનાથી ઉપાય ક્યાં છે? સમજાણું કાંઈ? ये છે अपने आप को मोक्ष उपाय में लगाने वाला, શ્રદ્ધા જ્ઞાન ને ચારિત્ર પોતામાં કરવા વાળો. મારાથી એ થાય છે. કોઈ વિકલ્પથી, વાણીથી બીજાને સમજાવવામાં રોકાઉં તો એમાંથી થોડોક લાભ મને મળે. એ મોક્ષનો ઉપાય છે જ નહીં. જ્ઞાન ધરી તો પોતાની એકાગ્રતા પોતાની છે. પરની વાત ક્યાં છે? પરની માટી ક્યાં છે? તો સમજાણો, એનું વલણ પોતે શુદ્ધ ચૈતન્ય જ્યોત છે. એનો વિશ્વાસ, એનું જ્ઞાન, એની લીનતા પોતે પોતામાં કરનાર છે. એમાં પરની અપેક્ષા રહી ગયા. સમજાણું કાંઈ? તો વ્યવહારે લોકોની વાતો કરે. ગિરાજી મારા હતા ને કે આપણે તો વાંચવા નથી નીકળ્યા, આપણે વાંચવાનું ન કહેવું. પણ એટલે પણ આટલી આબરૂ, આવું રૂપાળું શરીર, આવી વાણી, આ બધા લોકો વાંચે છે. હું વાંચવા નથી નીકળ્યો. હું તો મારું કરવાની હતા. પછી આમ બોલતા થાય, તને વાંચતા વાંચતા તર્ક ઉઠશે, આમ થાય છે, એમ કહી મારા રામજીભાઈ કહે છે. એકલા બેઠા બેઠા દીક્ષા લઈને 2 વર્ષની વાત છે, હોય 71-72 ની. આપણે તો અમારું કરવા, આપણે કોઈ દુનિયા શું કરે ને આપણું કઈ કામ નથી. આપણે તમે અમારું કરવા નથી. એ તો આવી પીડ્યું આ પાછું, એ તો આવી પીડ્યો વિકલ્પ ને વાણી, એ ક્યાં આત્માની છે? ના એમાં એ હિરાજમાં જો મીઠા બહુ તો આમ કે ભાઈ તમે સ્કૂલ બેસીને વાંચે છો, તમે જાણતો થાય છે, વાત સાચી છે. એને નહોતું હું કેટલું એમાંથી વાત હું કહેતો, એટલે એને ચાલુ મારી વાત સાચી. આચારનો પેલો સૂત્ર મારી પાસે વંચાવે. પણ વ્યાખ્યાનમાં આવ્યો થશે તો બહુ તર્ક ઉઠશે. હું ના પાડે છે, કોને બે છે, કોણ આમ કે જેટલી એમાંથી તર્ક ઉઠીને એમ કરીને કહેતા હતા. બીજું શું સમજાવવા માટે જ્ઞાન સ્પષ્ટ થતું છે. સમજાણું કાંઈ? ભગવાન પોતે અહીં તો કહે છે કે પોતાનું દર્શન, પોતાનું જ્ઞાન, પોતાનું ચારિત્રનું પ્રવર્તનનો ઉપાય પોતે કરે છે. વિકલ્પ આવ્યો ને વાણી હોય તો આ પ્રવર્તન છે, અને દુનિયા માને તો આ પ્રવર્તન થાય એવું છે નહીં.
વાહ, મારે ત્રણ બોલ મૂક્યા છે, હું ગાથાઓ ભારે મૂકી, એકદમ સત અભિલાષ એમ પાછો શબ્દ જ વાપર્યો. સત એટલે શાશ્વત સુખ નો જ અભિલાષી એમ કે છે. આ દુનિયાની ક્યાંક પણ લપમાં ક્યાંય મોટા, ક્યાંય અધિક, ક્યાંક કઈક પદવી મળશે, કઈક મોટો થાય, કઈક મારું ગુરુપદ રહેશે, પછી શીશો જાજા થશે, મારું નામ રહેશે, પાછું મૂળ છે મારું કહે તને સતના સુખના અભિલાષી નથી. ભગવાન આત્મા પોતાના દર્શન જ્ઞાન અને ચારિત્રનું પ્રવર્તન જાણે અને પોતે પ્રવર્તે. तो लगाने वाला भी सब हो जाता है कि कोई लगा भी दे, गुरु लगा भी दे ने આપ્યા ટેકા એ હવે દાખલો આપશે. હવે એ સુદુર્લભ મોક્ષ સુખાય ઉપાય મેં પોતે પોતાને જ કહે છે. જુઓ, ઓહો, સુદુર્લભ મોક્ષ સુખ ઉપાય, મોક્ષના સુખનો ઉપાય મહા દુર્લભ છે. હે દુરાત્મનો પોતે પોતાને કહે છે, અરે આવો સમય મળ્યો ભાઈ, કોની વાટ જોવું, કોની સામું તારે જોવું છે. આટલા માને ને આટલા થાય ને આટલું થાય તો કાંઈ પણ તારે કામ શું છે નથી સમજાણું. કાંઈ અવસર મળ્યો માટે આત્માનું કરી લે એમ. અંદર આત્માનો યોગ મળ્યો. हे दुरात्मनो, आत्मा तुम आज तक तो अभी तक की प्रवृत्ति नहीं हुई, अभी तक भी प्रवृत्त नहीं हुई. आ ઊંડામાં પ્રવૃત્તિઓ, આશામાં અત્યાર સુધી પ્રવૃત્તિઓ પોતાના સચિદાનંદ સ્વરૂપ જેમાંથી મોક્ષનો ઉપાય અને મોક્ષ નીકળે છે એમાં અત્યાર સુધી તો ત્યાં પ્રવર્તન ન કર્યું. અંતર લક્ષ્ય આપ્યું નહીં, બહાર લક્ષ્યમાં ભટક્યા કર્યો એમ પોતે પોતાને કહે છે. हे दुरात्मनो, आत्मा तुम आज तक तो अभी तक भी प्रवृत्त नहीं हुआ. ભગવાન આત્મા સત્સુખ નો અભિલાષી, એનું કહ્યું જ્ઞાન ઉપાયનું અને પોતે કહ્યું પ્રવર્તનમાં પોતે શિખામણ આપે પોતાને. ભાઈ તે તારા ચૈતનના સ્વભાવ સાગરને જોવા વખત તને મળ્યો નહીં, ભાઈ તે વખત લીધો નહીં. જોવામાં કઈ કર્મને લઈને એ વાત નથી. નથી કર્મને લઈને તું અટક્યો છો ફલાણા માટે ન કરી શક્યો એ વાત નથી. કરતા થઈને તે પરમા સુખપણે બુદ્ધિ રાખી હતી, એ તું કરતાપણે આત્મામાં સુખ મોક્ષનું છે એની અભિલાષા કર. બીજી વાત અહીં કર્મ ફર્મની રાડ પડે. બોલા કર્મ આમ થાય, કર્મ માર્ગ આપે તો આમ થાય. રે ભગવાન તારે શું કરું ભાઈ, તું જ સ્વાધીનતાને છોડીને પરાધીન થતો એમ કરીને કે હું હવે સ્વાધીન, પરાધીન હું થતો, પરાધીન કોઈ મને કરતો નથી. 8 વર્ષના રાજકુમારો વગર પરણેલા વગર સંસારના અનુભવેલા હાલી નીકળે જાય આમ અરે અમારા સુખ તો અમારી પાસે અને અમારા ઉપાયથી છે. અમારું સુખ તો અમારી પાસે અને અમારા ઉપાયથી છે. બહારમાં નથી ને બહારના ઉપાયથી એ નથી. ચાહે જેવી સગવડતા બહારની હો, સગવડતા મારો સ્વભાવ, અગવડતા મારી ઊંડાઈ,
બીજી કોઈ ચીજ છે? હા, સમજાણું કાંઈ કે છે? अरे मोह सुखात्मा अभी तक भी प्रवृत्त नहीं हुए, જ્યાં જ્યાં ક્યાંક ક્યાંક છેવટે પુણ્યનો ભાવ, એમાં પણ મને સુખ છે, એનાથી મને સુખ મળશે પરંપરા. અરે આત્મા તું અટક્યો છો અનંતકાળથી, એમ પોતાને શિખામણ આપે છે. अपने कल्याण का चाहने वाला है. देखो अभी तक इस प्रकार अभी तक न प्रवर्तने वाले आत्मा का प्रवर्तक भी हुआ करता है. पोते प्रवर्तक થાય છે. પોતે પ્રવર્તક નહોતો સુખના ઉપાયના માર્ગમાં, એ પોતે સુખના માર્ગમાં પ્રવર્તક થાય. જે માર્ગમાં પ્રવર્તક નહોતો તે થાય તે એનો ગુરુ છે. બીજો ક્યાં પ્રવર્તક કરાવી દેવું છે? મગજ નહીં. ઉદઘાટન છે અહીં તો સદાય આત્મા. ઉદઘાટન છે આ તો આત્મા પ્રભુ. ઓહો, જેને સુખની તાલાવેલી મોક્ષની એટલે પોતાના સુખની, એમ મોક્ષની સુખની એટલે પોતાના સુખની જેને તાલાવેલી, અને એ સુખના ઉપાયોને શોધે છે અને એ શોધનમાં પ્રવર્તે છે. એ પોતે ત્રણેય કામ કરે છે. બરાબર. હરિભાઈ શું કરે એમાં ગુરુ? એમ કે છે તીર્થંકર હોય તો કરે હું ત્યાં જોડે ઉભા રહ્યા, હાલ નાખે હું છે કોઈ તીર્થંકર છે એટલે નિમિત્ત કરતો, એમ કે તું પ્રવર્તતો એના નિમિત્ત કહેવાય. પ્રવર્તનારા તીર્થના કરનારા એટલે તીર્થ પોતાનું સ્વરૂપના કરનારા છે, એમ અર્થ કર્યો છે. બરાબર. ક્યાં? પ્રવર્તન સારમાં પહેલી ગાથામાં છે ને, પોતે પોતાના ઉપાયના કરનારા છે. અહીં તો સ્વતંત્રતાના ઉપાય વિના બાપુ તારે ક્યાંયથી સુખ મળ્યું? इसलिए स्वयं ही आत्मा अपने आत्मकल्याण का चाहने वाला ત્રણે બોલનો સરવાળો કરે છે. એ માટે પોતે પોતાના કલ્યાણનો ચાહવા વાળો, કલ્યાણ કો, સત કો, મોક્ષનું સુખ કો, अपने को सुख उपाय बतलाने वाला, એ ઉપાય આ છે હો ભાઈ, બીજા ઉપાય નથી. એ મોક્ષ સુખને માટે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર ઉપાય, બીજા ઉપાય નથી. રાગ બીજી વાત કરી ઉપાય નથી, એમ પોતે પોતાને બતાવે છે. स्वयं ही आत्मा अपने कल्याण का सुखोपाय में प्रवृत्ति करने वाला होने से अपना गुरु है. देखो બહુ સરસ વાત છે. એને સુખ એટલે આત્મામાં સુખ, એનું વર્ણન જ અંદર ફરી ગયું. આમ જે માનતો તો આ પુણ્ય કરું, આમ કરું, મોટો કરું, મોટો થાય, આ પદી આમાં થાય ને આ મળે, બધી ભ્રમણા બુદ્ધિ બહિરાત્માની છે. સમજાણું કાંઈ? ઊંડે ઊંડે મીઠાશ જ પડી છે એને અનાદિથી. ભલે ભાઈ શાસ્ત્ર ના બાને હો, કથન ને બાને હો, બીજાને સમજાવવાને બાને હો, પુસ્તક બનાવવાને નામે હો, આચાર નામ ધરાવવાને બાને હો, આમાં મીઠા ઓલો આત્મા સ્વતંત્ર આનંદ નો ધરનાર, તેનું સુખ સ્વતંત્ર છે. એની અભિલાષા, તેનું જ્ઞાન ને તેનું પ્રવર્તન એને એક સમય કોઈ દીકર્યું. સમજાણું કાંઈ? માની લું ખરું બ્રહ્મણાથી. આપણે કરીએ છીએ, નથી કરતા એમ કરીએ છીએ, કરતો ઊંધું કરીએ છીએ. ઈ કોણ એને બતાવે એમ કે થાય? કોનાથી પમાય? ભૂલ જાણે કોણ?
કહેવાય? આત્મા આત્માનું પોતે કરે છે કે આપ નિજ હિત ચાહતા આપ જ્ઞાતા હો આપ નિજ હિત પ્રેરતા. જો પોતાનું હિતની પ્રેરણા પોતે કરે. અરે આત્મા, એ ચાર ગતિના દુઃખથી તને કેળ ભાંગી નથી, હજી તને દુઃખ નથી તને આકરા લાગતા, અને સુખની તને અભિલાષા આત્માના આનંદ નથી ભાઈ. બહુ ઝાવા નાખ્યા તે અનંતકાળથી ભાઈ, ક્યાંય સુખ છે? એમ પોતે પોતાને પ્રેરીને પ્રવર્તન કરે. આપ નિજ હિત પ્રેરતા, નિજ ગુરુ આપ હોય. પોતે પોતાનો ગુરુ હોય, બીજો કોઈ હોઈ શકે નહીં. હું સમજાણું? ત્યારે શિષ્યનો પ્રશ્ન ઉઠ્યો. યહાં પર શિષ્ય આક્ષેપ સહિત કહેતા હૈ, આક્ષેપ કરે શિષ્ય, મહારાજ તમે તો ઉડાવી દીધું બધું, ગુરુની સેવા ધર્માચાર્યની સેવા બધું ઉડાવી દીધું તમને. इस तरह तो अब अन्य दूसरों की क्यों सेवा करनी होगी? ગુરુ પાસે સાંભળવું, ગુરુથી જ્ઞાન થાય, એ બધી વાત ઉડાડી દીધી તમે તો. સમજે ત્યારે એને કે એ વ્યવહાર ત્યારે કેવાય એમ કે સાંઈ તો હું કરી આવીને હું બીજાને નિમિત્ત કેવું? दूसरों की क्यों सेवा करनी होगी? बस जब आपस में खुद का खुद ही गुरु बन गया, जब आपस में खुद का खुद ही गुरु बन गया, कोई नहीं काम जरूर नहीं થઈ जाओ तो गुरुदेव एनी कोई पड़िया रिया, तब धर्माचार्य आदियों की सेवा, धर्माचार आदि समझे ने, सेवा आदि में બધું આવે. सम्यक दृष्टि ज्ञानी आधर्मी એની સંગ કરવો, સેવા કરવી. જો પ્રવચનસારમાં એવું આવે છે, સત્સમાગમથી લાભ થાય. જો ચાલુ પાણી રાખવું હરખું તો એક ઠંડી જગ્યા હોય એને ખૂણામાં મૂકવું, ને બહુ ઠંડુ કરવું તો આઈસ્ક્રીમ નાખવું, એમાં બરફ નાખવો, ઠંડુ 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 થઈ જશે. બહાર રાખે ઠંડા સાથે ઉગાડા રાખ્યું ભાઈ રાજકોટ બહાર ચોકમાં નતું રાખ્યું, પણ ઊંડી હતી મોટી કોઠી, ઊંડી કોઠી હતી તે ઠંડુ રહેતું, ઉપર લાગલો હતા દેરાજની અમે પડી હતી. પણ કે બહુ ઠંડુ રાખવું હોય તો એક તો જાણે કોરડો ટાઢો એમાં રાખવું, એમાં પણ એના ખૂણામાં સમજ્યા, અને એમાં પણ લોનું ઠંડુ, એમાં હોય થોડુંક બરફ નાખવું. એમ સારા સત્સમાગમે આમ થાય એવું આવે છે. એ બધી વાતો નિમિત્તની છે. ભાવ સારો સમાગમ નો કરવાનો છે, એ ભાવની વાત ત્યાં કરે. કે છે एवं धर्माचार आदि नहीं सेवा मुमुक्षुओं को नहीं करनी होगी. ऐसा भी नहीं कहना चाहिए कि हाँ ऐसा तो है ही. महाराज એમનો કેવું તમારાથી હો, એમનો કહેવાય એની સેવા ન કરવી એમનો કહેવાય તમારાથી. કારણ વૈસા માને સબ સિદ્ધાંત हो जाएगा. થોડું ગડબડી થઈ જશે. કોઈ કોઈની સેવા નહીં કરે, કોઈને સાંભળશે નહીં, ગુરુ પાસે જાય છે નહીં, કઈ ના બધું સ્વચ્છંદ થઈ જશે. હે નરભાઈ મંદિરે તાવા દેવા કર્યો મારા. अरे भगवान, ऐसे बोलने वाले शिष्य के प्रति आचार जवाब देते हैं. जो आपस में खुद ही खुद गुरु बन गया, ધર્માચાર્ય ની સેવા નહીં કરવી નહીં, કે ના કરવી ના એમ કહેવાય નહીં, તમારાથી નહીં કહેવાય. એમ કહેવાથી સિદ્ધાંત થઈ જશે. શિષ્યનો આક્ષેપ છે. न यज्ञो विघ्नतुम आयाति विघ्नो न यज्ञतुम पृच्छति मृच्छति निमित्त मात्रम तु अन्नसु गते धर्मास्ति कायवत. મહાસિદ્ધાંત આ 35મી ગાથા આ નિમિત્તવાદીઓને માટે મોટી ગાથા છે. શું અર્થ કરે છે? પણ નિમિત્ત અહીં ક્યાં પ્રશ્ન છે?
સ્વયં પૂર્ણ કે છે હમણાં સ્વયં પૂર્ણમય ત્યારે ધર્માર્થી હોય છે, સ્વયં ગતિ રૂપે પૂર્ણમય ત્યારે ધર્માર્થી હોય, એમાં આને આધીન ક્યાં રહ્યું કે છે? જુઓ અહીંયા અર્થ, એનો અર્થ બસ અર્થ જ છે, વિશદ અર્થ નથી કર્યો, એ બધું ભરાવી દીધું. એનો અર્થ તત્વજ્ઞાન કી ઉત્પત્તિ કહ્યું. આ શિષ્યને જવાબ આપે છે ગુરુ, આ તત્વજ્ઞાનની ઉત્પત્તિને અયોગ અભય આદિ જીવ અભવી હોય, લાખ સમજાય, ક્રૂર સમજાય ને જેના ઝેર પી જાય એને દૂધ પાતો ઝેર થઈ જશે. હા, અભવી આદિ બધું નાખ્યું છે ને, સમજાણું કાંઈ? ભવ્ય આદિ વિઘ્નતમ છે, આદિ શબ્દ સંસ્કૃત છે. અભવ્યાદિ, અભવ્યનો દાખલો મુખ્ય પાત્રો. અભવ્યને લાખ સમજાય તો એક કણ નહીં ફરે ત્યાં, લાયકાત નથી એની ત્યાં શું કરે બીજો? કે મને સમજાવતા નથી, આને સમજાવે. સમજાણો પણ તારામાં તાકાત બગલા જેવી છે અને એને તોતા જે રીતે કરાય છે, પોપટ જે રીતે કરવો એને. સમજાણું કાંઈ? દાખલો કેવાય કે પાછો બગલાનો કે માછલા મારનો એવી યોગતા હોય એને પોપટ કરવા. હવે આદિ જીવ દેખો, આદિ એટલે બધા બીજા ભવિ પણ લેવા, જેની પાત્રતા નથી, જેને અંતર સમજવાની દરકાર જ નથી, પોતાને જેને વૈરાગ જ નથી પરથી જુદા પડવાનો, પોતાના સ્વભાવની અસ્થિ શું છે એની રુચિ જ નથી, એને બીજા કરે શું? જાણો, એને બાને એ બીજું પૂછશે, એને બાને સારું અમે થયા, તમારે પૂછવા જોઈએ, તમારે અમારી બરાબર રાખવી જોઈએ, અમે મોટા છીએ, અમે તેવા પણ અમે ત્યાગી છીએ, શામાં ત્યાગી? સમજાય છે? આ કઈક બ્રહ્મચર પાલતો હોય કે કઈક થોડો ત્યાગ કર્યો, ફલાણું ન ખાવું, દાળને સમજાને રોટલી શાક ખાતો હોય, અમારું કઈ કદર કરવો તમારે, ઈ પણ માગે છે જીતો દુનિયા પાસે. હા 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 હા, તારે તે કદર તારી પાસે કરાવી છે, કોક પાસે કરાવી છે. એવા જીવને લાખ વાત સંભળાવો તો એ સમજશે એમ કે છે. સમજાણું કાંઈ? तत्वज्ञान को धर्माचार्यों के हजारों उपदेशों से भी जो ये तत्वज्ञान को, आत्मज्ञान को धर्माचार्य आदि हजारों उपदेश, आचार्य आदि ना हजारों उपदेश है, धर्माचार, संकीर्ति, ज्ञानी आदि ना हजारों लाखों अनंत उपदेश से भी नहीं प्राप्त कर सकता है. ગમે એવો ઉપદેશ આપવો પડે, એની લાયકાત નથી, એમાં કરે શું? એવા નિમિત્ત ને ઉપાદાન નો ઝઘડો અહીં છોડી દે છે. जैसा कि कहा गया है, कोई भी प्रयत्न कार्य की उत्पत्ति करने के लिए स्वाभाविक गुण की अपेक्षा क्या करता है? देखो, कोई भी प्रयत्न કાર્યની ઉત્પત્તિ કરવા માટે સ્વાભાવિક ગુણની અપેક્ષા ક્યાં? એનામાં સ્વાભાવિક ગુણની અપેક્ષા કાર્ય માટે હોય, બીજા અનુકૂળ નિમિત્ત મળે છે માટે કાર્ય થાય છે એમ છે જ નહીં. કોઈ ભી પ્રયત્ન એટલે પુરુષાર્થ કાર્યની ઉત્પત્તિ કરને લીએ, કાર્યની ઉત્પત્તિ કરવા માટે स्वाभाविक गुण ની अपेक्षा, स्वाभाविक गुण ની अपेक्षा किया करता है. જાણો, એનો સ્વાભાવિક ગુણ જોઈએ, જે કાર્યનો પ્રયત્ન કરે એનો સ્વાભાવિક ગુણ જોઈએ ને. સ્વાભાવિક ગુણ નો હોય તો કઈ કરી सकता. सैकड़ों व्यापारों से भी बगुला तोते की तरह नहीं पढ़ाया जा सकता. लाख प्रयत्न कर
કે બગલા કઈ પોપટની જેમ પડી શકશે? સમજાણું કાંઈ? તો પોપટ સમજે છે અને તાકાત છે એની એ જાતની. બગલાને એ તો માછલા મારતા આવડે ને, તો બગલાને પડાવી શકાતા છે પાઠ. જેનામાં જે કઈ પ્રયત્ન કાર્યનો કરે તેમાં તેનાથી તે ગુણની સ્વાભાવિકથી આશા રાખે છે. સ્વાભાવિકતા એનામાં હોય તો એ કાર્ય થાય. જે ગુણની આશા એનામાં હોય તો થાય, પરણેલીનો થાય. એ ભાવે તો વાતે સીધી હતી મફતનો અજસ મારા. તો તેથી તો દાખલો આપ્યો ધર્માસ્તિકાઈ નો. ધર્માસ્તિકાઈ છે, ધર્માસ્તી છે. સ્વયં ગતિ પરિણમો ત્યારે ધર્માસ્તી નિમિત્ત કીધું થયું. એમાં સિદ્ધાંતો જે કઈ આવ્યો સ્વયં પોતે પોતાની પાત્રતા એ સમ્યક જ્ઞાન દર્શન આદિથી પરિણમો ત્યારે ગુરુને નિમિત્ત કહેવામાં આવ્યા. એ તો પોતાથી થયું છે, પોતાના ગુણના સ્વાભાવિક પ્રયત્નથી થયું છે. સ્વાભાવિક ગુણની અપેક્ષા ક્યાં કરતા કોઈ પણ કાય એનો સ્વાભાવિક એમાં ગુણ નો હોય તો પ્રયત્ન શું કામ આવે એનો? સેંકડો વેપારો બોલા જો સ્વાભાવિક નિષ્પતો ક્રિયા ગુણ અપેક્ષતી ન વેપાર સતી એનાપી શુક્ર પાઠ્યથી બક. બગલાને કઈ શીખવાડતા છે? દાખલો કેવો આપ્યો છે? બગલો આમાં બેઠો હોય ને શીખવાડે તો સમ લાગે. ઉપર તો હજી બેઠો હોય ને તો એવું કે તો આટલું બેઠક પણ ઠેકાણે નથી. એટલે ના મોટું થાય ઉપર તો આમ બેઠો હોય. સમજાણું? કેટલી વાત કરે છે ટૂંકી. इसी तरह तत्वज्ञानी जीव જેને તત્વજ્ઞાન થયું છે એને तत्वज्ञान से छूटकर हजारों रुपयों के द्वारा भी अज्ञत्व को प्राप्त नहीं कर सकता. ठीक? એ અજ્ઞને જ્ઞાન કરાવી શકાતું નથી અને જ્ઞાનીને અજ્ઞાની કરાવી શકતા એમ કે છે. બરાબર. શું કીધું? અજ્ઞ છે એટલે ભાન વિનાના તોતા જેવા આવલા બગલા જેવા છે એને કઈ સમજાવી શકાય? એ તો એની સમજવાની લાયકાતથી સમજે છે. અને સમજેલો છે, સમજવાની પાત્રતાથી સમજો છે. હજારો ઉપાય દ્વારા અજ્ઞત્વ को प्राप्त नहीं कर सकता. એને એવી રીતે ભૂલમાં નાખી દઉં કે એને અજ્ઞ કરી પ્રંટાવાનો નહીં થઈ શકે. જે વાત આત્મામાં સંયમથી બેઠી છે એ વાતને કરોડ હજારો પ્રતિકૂળ ઉપાય કે બીજાથી કરોથી ફરશે એના શું ફરે? ત્રણકાળમાં ફરતું છે તે કઈ સમજાણું કાંઈ? મને આને આમ કર્યું, મને આને આમ કર્યું, આમ જ જોવાની ટેવ વિજ્ઞાનીની પડી છે. એમના ઊંધી દ્રષ્ટિ છે ને એની. અહીં તો કે છે જ્ઞાનીને લાખ કરોડ ઉપાય બીજા કરો અજ્ઞાન કરાવવાના નહીં કહી શકે. ત્રણકાળમાં એના જ્ઞાનીનું જ્ઞાન ફેરવી શકશે નહીં, અજ્ઞાનીને જ્ઞાની બનાવી શકશે નહીં. જો એમાં તો કહ્યું છે. હા 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 તંત્રના ઢંઢેરા છે ને તારી પોતાની લાયકાતથી તું સમજને શ્રદ્ધા કરીને બીજું શું કરી દે? અંદર આડા ફાટે બીજું થઈ જાય. કાંઈક નું કાંઈક કરશે ઊંધું છે ત્યાં. જૈસા કહા ગયા है देखो. પદ્મનંદી 25 નો છે દાખલો. પદ્મનંદી 25 આ શ્લોક છે. जिसके कारण भय से घबराई हुई सारी दुनिया मार्ग को छोड़कर इधर उधर भटकने लग जाती है.
એવા ઘોર વજ્ર પડે, એવી નિંદાઓના ઘોર પ્રહાર આવે, ભાગે દુનિયા તો આમાં આપણું કામ નહીં, આમાં આપણું કામ સમજાણો. હું જ્યાં માનવા જઈશ ને વાડામાં દીકરી નહીં પરણાવે તો દીકરો વાંધો રહી જશે, છોડી દે ભાઈ, માર્ગ ફરી જાય આખા અંદરથી જનભાઈ. હા હા હા, દુનિયાની કઈ ખરખાઈ રાખવા હતું મથે કે છે જ્યાં પ્રતિકૂળતા થોડી જઈ આવે ગભરાટ. આવી વાત કહેશું માનશું, લોકો ઉભા નહીં રહેવા દઈએ ઘરમાં, ઘરના નહીં રે, છોકરા ચૂકી હુલડો હુલ કરશે, બાયડી નલભાઈ બાયડી કે હું ફરી ગયા, તમે હું તમારું કાળજું ફરી ગયો આપું. હાય હાય, બધે હું થાય કરવું. દુનિયા કે છે એની પાત્રતા જ્યાં નથી એવી, તેથી જ્યાં પ્રતિકૂળતા આવે ભયથી ગભરાય થઈને સારી દુનિયા માર્ગને છોડી દે. ઇધર ઉધર ભટને એટલે સારો માર્ગ હોય ને માર્ગ, અને સિંહ આવ્યો સર્પ આવ્યો કે મોટો દાખલો ભાગ્યા ભાગ, પણ એલા આ માર્ગ થી જઈને પછી ક્યાં જઈશું? અમે સિંહ આવે છે, સર્પ આવે, એમ જે માર્ગે ચાલે છે એમાં જ્યાં પ્રતિકૂળતા જરી આવે એ અજ્ઞાની દુનિયા ભાગ્યા ભાગ. સમજાણો? भय से घबरायु सारी दुनिया मार्ग को छोड़कर अरे कांई पण विहामो विहामो अतड़ा થઈ જઈશું, કોઈનો હાથ નહીં રહે. જાણો આનંદજી કહેતા હોય હે પ્રભુ દીઠાઈ કરી માર્ગ સંચરું સેગું કોઈનો સાથ, કોઈ હારે સેગું ઉભો તો હારે ઉભો રહેતો નથી. દીઠાઈ કરીને માર્ગ સંચરું બધું ગમે તેમ ચાલે એ ખોટા છે, માર્ગ આ હાથો છે બરાબર, નિશ્ચયનો સ્વભાવનો એ માર્ગ છે. સમજાણું? કાંઈ સારી ન ખાવતા બધા એ આમ થઈ ગયું, એ ભૂતળો આમ થઈ ગયો, ફલાણું એટલી એને એક ગાયન બને. સમજાણું? સંસળો નિહાળો રે બીજા ચિંતનો, દીઠાઈ કરી માર્ગ સંચરણ કોઈ સેવું કોઈ ન સાથ. પાછળ થાબડ ભાણા દેખ વાહ એમ કેનાર કોઈ નથી, પણ પ્રભુ દીઠાઈ કરીને આવ્યો જાઉં બધા ખોટા થઈ ગયા બરાબર. ઓલા જરી જરી આમ થઈ જાય પદ નહીં મળે. 3 વર્ષે પદ મળવાનું તો મોટું, જો કઈક ફેરફાર થઈ છે નહીં મળે. સંઘની આજ્ઞા પ્રમાણે એવું સંઘમાંથી ફેરફાર થઈ છે બધું થઈ ભાગો બાપા. મગનભાઈ દીકરો વરે ની દીકરી વરે ની હરખું શું કરવું? ઓલા ઠેકાણે હોય તો દીકરો વરે અને વળી લેતો આવે 2-4 લાખ. હા હારે ઠેકાણ સંઘમાં બધા હરખું હોય તો લેતો આવે, અને આ તો કે કોઈ સારી કન્યા આમ છે નહીં, શું કરું? સારા ઘર ભાગે એ તો મારા છે. હા હા હા, જેના કારણે ભયથી ગભરાઈ સારી દુનિયા માર્ગને છોડી દે છે, ઉભા રહી શકે ભટન બને. ऐसे वज्र के गिरने पर भी वज्र પડે ઉપરથી આમ તો પણ અતુલ શાંતિ સંપન્ન યોગીગણ જાણો, અતુલ શાંતિ જ્ઞાન શાંત શાંત. મને કોઈ પ્રતિકૂળ કરનાર દુનિયામાં છે નહીં ને, દુનિયામાં છે નહીં ને, હું છું ત્યાં બીજો છે નહીં ને. એવા અતુલ શાંતિ સંપન્ન યોગી ગણ પોતાના સ્વરૂપના જોડાણના કરનારા ધ્યાન સે ચલાયમાં નહીં હોતા. લ્યો સારી દુનિયા ખસી જાય પણ પોતાના એકાગ્રતાથી ખાવતો નથી. શું કરી દે બીજા પણ જાણો.
સુહાવા પક્ષ લૂલો થઈ જાય છે. આ ગુરુથી જ્ઞાન થાય એનું. નરભાઈ એ તો કે છે કે વ્યવહાર સેવા છે, જાય છે કે અહીં ભાન થાય ને એવું એનું બહુમાન આવે એની પછી આવે વિના રહેશે. હવે તે સમજો છે કે આવે વ્યવહાર હોય જ વચ્ચે, પણ આ છે તો હોય એમ. એકલો તું વ્યવહાર કરવા જાય ને આને લાભ થાય એવું નથી એમાં. હે એ સમજી મને લાયક છે, એ સમજી ગયો છે એની મળે એમ કે છે. ધર્માથી નો દાખલો હતો છે. પછી શું સ્વયં ગતિ પરિણમે એને નિમિત્ત હોય, જેમ સ્વયં પુરુષાર્થી કામ કરતો હોય એને ગુરુ નિમિત્ત હોય એમ કે છે. ધર્માસીને ગોતું જવું પડે. એમ હું ગતિ કરવાના લાયક સમજો, ગતિ કરું છો ધર્માસી આવજો, હવે પડ્યું છે ત્યાં આવજો. હું અરે આ ગાથા પાત્રીની પહેલેથી આ વાત બહાર પડી છે ને આપણે. ધર્માસ્તિકા એવા નિમિત્ત બધા છે. આચાર્ય પૂજપાલ સ્વામી તો આવો ઈષ્ટ ઉપદેશ કરે છે. આ હિતકર ઉપદેશ તો આ છે. આ ઈષ્ટ ઉપદેશ જ આ છે. નિમિત્ત થી થાય ને નિમિત્ત ન હોય તો ન થાય. ઉપદેશ જ ઈષ્ટ નથી. એવી વસ્તુનું સ્વરૂપ છે નહીં. ઈષ્ટ ઉપદેશમાં આ વાત નથી. સ્વતંત્ર પોતે સમજે છે. પોતે હિતનો કાંક્ષી સુખના જાણનાર ઉપાયનો પોતે પ્રવર્તે એ જાય નિમિત્ત કહેવાય છે. વ્યવહાર છે એમ કે નથી, એમ નહીં એમ કે છે. ગુરુ આદિની સેવા છે, પણ અહીં હોય તો ન્યા છે કે ન્યા અહીં નો ન્યાથી છે એમ કે છે. સમજાણું કાંઈ? तब ज्ञान रूपी प्रदीप से जिन्होंने मोह रूपी महान अंधकार को नष्ट कर दिया है, कैसे वजराना करवा પડવાથી પણ શાંતિ અતુલ સંપન્ન મુનિઓ અથવા યોગી ગણો અથવા સ્વરૂપમાં જોડાણ કરનાર પોતાના અંતરથી ખસતા નથી. તબ જ્ઞાન રૂપી પ્રદીપ છે જોયું. આ મોહનો અંધકાર નાશ કર્યો જ્ઞાન રૂપી પ્રદીપથી એમ કે છે. પોતે નાશ કર્યો છે. જ્ઞાન પ્રકાશ ચૈતન જ્યોત, આ ચૈતન જ્ઞાન સ્વરૂપ એના પ્રકાશ દ્વારા જેણે મોહરૂપી મહાન અંધકાર મિથ્યારૂપી મહાત્મ અંધકાર નષ્ટ કરી દિયા. આ જ્ઞાનથી અંધકાર નાશ થાય છે. ભગવાનને દેખવાથી નાશ થાય છે, જીનબીમને દેખવાની નાશ થાય છે. અરે સાંભળને હવે એવા વૈયાસને અંધકારથી પ્રકાશથી નાશ થાય કે પર જે એમાં આમાં છે જ નહીં એનાથી નાશ થાય. સમજાણું કે આ ચૈતન હીરો ચૈતન પ્રકાશની મૂર્તિ છે એકલો. એવા ચૈતનના પ્રકાશના દ્વારા અંધકાર મોહ મિથ્યા નાશ થઈ જાય છે. એનાથી હણી નાખ્યું છે જેને એવા સમ્યક દ્રષ્ટિ કેમ ચલાયમાન થાય એમ કે છે. જ્ઞાનરૂપી પ્રદીપથી દીવો દીવો પ્રદીપ છે. વિશે પ્રદીપ છે. जिन्होंने કે જેને મોહરૂપી મહાન અંધકાર જો આના વડે મોહનો અંધકાર નાશ કર્યો છે. ગુરુથી નહીં, કર્મ ખસા માંથી નહીં, કસાય મંદ પીડ્યોથી માંથી અજ્ઞાન નો નાશ કર્યો એમ નહીં. મન બંધની વાત જ ક્યાં થાય.
જ્ઞાન પ્રદીપ ચૈતન સૂર્ય પકડ્યો આ કે જ્ઞાન ચૈતન સૂર્ય છે. જાઓ કર્મ ફર્મ ને એને કરી રહ્યા. અહીં ક્યાં રસ મન પડે તો કયા વાતો કરી સમજાણું કાંઈ આત્મામાં કેવી મંદ પડે ભગવાન એનામાં તો જ્ઞાનનું પ્રબળ રાજ છે. આત્મામાં તો પ્રબળ રાજ જ્ઞાનનું છે, આનંદનું રાજ છે. વીર્યની સત્તા વીર્ય પોતાની સત્તા પોતાની બાદશાહી જાળવી રાખે છે. એનું સામ્રાજ્ય છે વીર્યનું. એમાંથી બીજો કોણ પાઈ શકે છે? હા હા હા. જ્ઞાન દર્શન વીર્ય સુખ સુખથી ભરેલો ભગવાન પોતે સુખનું સ્વરૂપ જ સુખ સ્વરૂપ જ છે. પછી પ્રશ્ન શું? ભગવાન આનંદ સ્વરૂપ છે. એને આનંદ ક્યાં લેવો છે ને ક્યાંથી લેવો છે? કોની પાસે? આ ઠીક હોય તો ઠીક, શરીર આવું શરીર ઠીક હોય તો ઠીક, શરીરમાં આત્મનું ઠીક હોય ને ઠીક, આત્મનું ઠીક હોય ઠીક ત્યાં સુખે છે. એ બધી વાતો વ્યવહારની. શરીર આવું હોય તો ઠીક, શ્વાસ આમ હાલતો હોય તો ઠીક. તો એનો અર્થ કે એને લઈને ઠીક છે તને સુખનું, એમ ને? પોતાને લઈને નહીં ઠીક, એટલે પોતાને લઈને સુખ નહીં. મગન એમ થયું કે નહીં? તો ઓલા નથી અમારે ચેતનભાઈ તો શરીરે સુખી તે સુખી સર્વ આપે. હોળી જ્ઞાન અહીં ધૂળમાં નથી. હવે આ શરીરમાં સુખ એટલે શું પણ વ્યાખ્યા શું એની? આ હોય શરીર ઠીક રહે તો ઠીક, એને લઈને ઠીક, આત્માને લઈને ઠીક નહીં. મોટી ભ્રમણા છે. સમજાણું? ज्ञान रूपी प्रदीप थी जिन्होंने मोह रूपी महान अंधकार को नष्ट कर दिया है. लो है कि नहीं? प्रदीप શું આવ્યું નામ જોવા? જ્ઞાન રૂપી પ્રદીપ એમ કે છે. ચૈતન નું જ્ઞાન વિકલ્પ થી ને રાગ થી નહીં, પ્રકાશ પ્રકાશ પ્રકાશ. ચૈતન જ્ઞાન સ્વરૂપ સુખરૂપ એવા પ્રદીપ દ્વારા અજ્ઞાનનો જેને નાશ કર્યો છે એને હવે બહારથી કોણ ચવાયમાન કરી શકે? એમ કે છે. સમજાણું? જ્યાં અંધકાર નથી ત્યાં પ્રકાશ છે, ત્યાં એને અંધકાર કોણ કરાવી શકે છે? ચલાયમાન કોણ કરી શકે એને? નહીં આમ હોય. એકલા પડી જશો, રોટલા નહીં મળે, ખાવા નહીં મળે. ભાઈ એમ કે કેટલાક યોગી રોટલા નહીં મળે. આ ભાષા વ્યાખ્યાથી પણ ઉભા નહીં રહેવા જઈએ. રોટલા થતા ત્યાં જાતો છોડી દીધું, ત્યાં જાતો ત્યારે માન રોટલા મળતા એનો દાખલો આપતા હતા. કે છે जीव क्या शेष परिसरों के आने पर चलायमान हो जाएंगे? એવા સમ્યક દ્રષ્ટિ જીવ ક્યાં शेष परिसर हो, બીજા ગમે તેવા પરિસર એટલે પ્રતિકૂળ આને પર ચલાયमान हो जाएंगे? નહીં નહીં. જેવો અંત ઉપરથી અગ્નિ વરસાવે કે છે, બીજા માર્ગ છોડી દેતા માર્ગ છોડે નહીં. બરાબર. वे कभी भी चलायमान नहीं हो सकते. એનો અર્થ કે એના જેનામાં અંદર જોર છે એને બીજો શું કહી શકે? એમ કે છે. બરાબર. સમજાણું કાંઈ? અને અંદર જોર નો બીજો શું કરે? લ્યો જણનારી એમને પડ્યો હોય હું કે આમ કર પણ બોલે
જણનારીમાં જોર નહીં, સુવાવણ શું કરે? એમ જેને અંદરની યોગતા નહીં તો ગુરુ શું કરે? એમ ત્યાં કે છે. પણ એનો અર્થ શું થયો? કઈ કરતો નથી એનાથી, એમ થયું તો એને કેવું જાગૃત થઈને ભાઈ આ પેટમાં બાળ છે ને આમ પ્રેરણા કરો અમુક આમ શીખવાને પણ ઓલું સમજે પકડે ચાલે ને. બગલાને શીખવે શું શીખવે? અહીંયા અવસાદ થઈ ગયો, અવસાદ થઈ ગયો. શીખવાડો એને કે પણ આ મરી જઈશ હમણાં, આ બાળક નહીં આવે તો એમ તો મરી ગયું તો મોટો મરી જઈશ. પણ આમ થઈને પડ્યો અવસાદ, એટલે શું કરવું એને? બસ એ તો જેને સાજ છે તે પોતાથી સમજે. એક જ વાત છે, બીજી વાત यहाँ शंका यह होती है कि यों तो भाई निमित्तों का निराकरण ही हो जाता जाएगा. આ તો તમે નિમિત્ત ને ઉડાવી દીધું, નિરાકરણ થઈ ગયું. નિમિત્ત થી કઈ થતું એમ કે છે, આપણું નિરાકરણ થઈ ગયું. यह शंका यह होती है कि यों तो भाई निमित्तों का કોઈ ઠેકાણે આ નિમિત્ત આવ્યું ના થયું, આ નિમિત્ત આવ્યું ના થયું, એ બધી વાત ઉડી જાય છે, નિરાકરણ થઈ જાય છે. પોતાના ગુણ પર્યાયથી જ્યાં કામ ચાલે છે નિમિત્ત હોય છે, એટલે કઈ આને લઈને થાય નિમિત્તનું નિરાકરણ થઈ ગયું. નિમિત્ત વિના થાય નહીં, નિમિત્ત હોય તો આવે ને થાય, એ બધું નિરાકરણ કરી નાખ્યું તમે તો. એમ છે ને, એમ કરી નાખ્યું તમે. इसके विषय में जवाब यह है अन जो गुरु आदि और शत्रु आदि लो बे ये तो प्रकृत कार्य के उत्पादन में जे कार्य પોતે ગુરુ જ્ઞાની પોતાનાથી ઉત્પન્ન કરે એમાં ગુરુ નિમિત્ત, આ વેરભાવ ઉત્પન્ન કરે એમાં શત્રુ નિમિત્ત. એમાં શત્રુ ક્યાં વેરભાવ ઉત્પન્ન કરાવે છે અને ગુરુ ક્યાં એના આનંદને ઉત્પન્ન કરાવે? ધર્મની બુદ્ધિ, ધર્મ બુદ્ધિને. ધર્મ બુદ્ધિ ઉત્પન્ન કરનાર પોતે છે. માર્ગ તો એવો છે, એમાં ક્યાંય ખુદી ફૂદો હાલે એવું નથી. વિતરાગ વિતરાગ વિતરાગ, જ્યાં વિતરાગ સ્વરૂપે શરણ પ્રભુ પોતે જ છે, એને ગુરુ શું કરે? અને અરાગી રાગ ન કરતા વેર ઉભો કરે તો શત્રુ નિમિત્ત છે. શત્રુ ક્યાં વેર ઉભો કરેલો છે? પ્રકૃત કાર્ય કે ઉત્પાદન में જે કઈ ચાલતું કાર્ય, કોઈ પણ કાર્ય હોય એના ઉત્પાદનમાં તથા વિધ્વંસમાં, દેખો એ ઘડા ઉત્પન્નમાં માટીએ ઉત્પન્ન કર્યું અને ઘડો ફૂટે એ પોતાથી ફૂટ્યો. કુંભારે ઉત્પન્ન કર્યો અને લાકડીએ ફોડ્યું, એ વાત તો નિમિત્ત માત્ર ના કથન છે, એમ કે છે. હા હા હા, प्रकृत कार्य के उत्पादन में तथा विध्वंसन में, नाश होવામાં ये सिर्फ निमित्त मात्र है. सिर्फ जोर दिल मात्र निमित्त, मात्र निमित्त. બગડવું સુધરવું પોતાથી છે. આવે છે ને ઓલા નહીં 25 પહેલા શ્લોકમાં સ્વયં બગડતે ને સુધરતે હે, પહેલો શ્લોક આવે છે નહીં 25 પેલો સત્તમ સત લક્ષણમ પહેલો શ્લોક 8. દરેક દ્રવ્ય સત માત્ર નું સ્વયં સત છે. સ્વયંથી બગડે અને સ્વયંથી સુધરે, એમાં કોઈ ચીજનું ક્યાં જરૂર નથી. જાણો, ખોટો સંગ થયો માટે બગડ્યો એમ ખોટી વાત છે, એમ કે છે. અને હારો સંગ થયો માટે સુધર્યો, ખોટી વાત એમ કે છે. બરાબર. કુંભાર આવ્યો તો ઘડો થયો, ખોટી વાત છે. હાથરતા ન આવ્યો તો ઘડો ફૂટી ગયો, ખોટી વાત છે, એમ કે છે. બરાબર. જાણો, એવા ઘડા મૂકે હેઠે અને ઉપરથી પથરા બથરા પડે ઉત્સાહમાં તો ફૂટે જ ને કે છે. એવા ઠેકાને મૂકીને ફૂટે જ ને, ખોટી વાત છે કે છે. ફૂટવાનો લાયક હતો તો ફૂટ્યો છે.
સમજાણું કાંઈ બરાબર. માથે ઉપર પથરા રહેતા હોય કે હું રહેતો હોય એમને લાકડા કે બાકડા, હવે એને ગળા મૂકે આ હરખા પાણીના ઠંડા, એમાંથી ઓલો પથરો પડે ફૂક થઈ જાય ફટબીન. લ્યો કે ખોટી વાત છે એમ કે જાય. એમના વડીલો બધા ઊંધા કે છે એમ કે આમ રાખવું જોઈએ. અહીંયા જો આ માથે ઓલી હોય, માથે પડે કોઈ લાકડું પડે, કોઈ ફલાણું પડે, ડબ્બો બહુ પડી જાય ફૂટી જાય, ત્યાં ઘણો મુકાતો છે. પાણીયારે મૂકવો જોઈએ, ફલાણે મૂકવો જોઈએ. બધા કોઈ પાણી હવા બહુ નહીં આવે છે જેવું તે માટે આ મૂક્યો છે, ત્યાં ફૂટી જશે. ફૂટ્યા ત્યારે દુનિયાથી ઊંધું છે. હે બગડવામાં વિધ્વંસમાં નિમિત્ત માત્ર છે. એની વ્યાખ્યા વિશે ભગવાન વસ્તુને